નમસ્કાર એજન્ડા એટ 9 સાથે હું છું જિજ્ઞાસા। એજન્ડા એટ 9 માં તમામ મહત્વપૂર્ણ સમાચારો આપના સુધી પહોંચાડીશું, પરંતુ સૌથી પહેલા વાત કરવી છે એ સમાચારની કે જેની દેશ સહિત ગુજરાતના ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। ચોમાસું હવે ગણતરીના કલાકોમાં કેરળમાં દસ્તક દઈ દેવાનું છે તેવું હવામાન વિભાગની આગાહી છે। હાલ સમગ્ર કેરળ રાજ્યમાં બરોબરની વરસાદી માહોલ જામી ગયો છે, જેના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો। એક તરફ કેરળમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ દેશના કરોડો ખેડૂતોની અપેક્ષાઓ ચોમાસાથી વધી રહી છે। કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં સહિત કોચીમાં અત્યંત ભારે વરસાદ વરસી રહ્યા છે, જેને લઈને રસ્તાઓ પાણી થઈ ગયા છે। કેરળમાં ક્યાંક જળ ભરાવની પરિસ્થિતિ પણ જોવા મળી છે। આગામી 2 થી 3 દિવસ પણ આવો જ માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગે 1 જૂન સુધી મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। कि साउथ ईस्ट मानसून केरल तट को आने के लिए और नॉर्थ ईस्टर्न स्टेट्स को आने के लिए अगले 5 दिन में फेवरेबल कंडीशंस यानी अनुकूल वातावरण डेवलप होगा। इसका मतलब है कि नॉर्मल डेट के आसपास मानसून पहुंचेगा। તો બસ હવે 2 ડગલા દૂર છે ચોમાસું, કેમ કે હવે કલાકોની ગણતરીમાં જ હવે કેરળમાં ચોમાસું છે પહોંચી જશે। 24 કલાકની અંદર ચોમાસું કેરળમાં પહોંચે તે પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે, અને ત્યારબાદ ધીરે ધીરે એ ગુજરાત સુધી પણ પહોંચી જશે। કેરળમાં અત્યારે અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્યો જુઓ, આ દ્રશ્યો કેરળના છે કે જ્યાં હવે ચોમાસા જેવી સ્થિતિ છે અત્યારથી જોવા મળી રહી છે। પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તા પર, સોસાયટીની અંદર પણ પાણી ભરાયા છે। ભારે પવન ફૂંકાયો હતો, લોકોને હવે ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે।